अरे लाले પુરાની બાધા રાખી હતી એ આજે દર્શન કરવા ગયો છું માતાને નથી પહોંચ્યું બરોબર મંદિર આવી ગયું એ ગાડી સાઈડમાં કરી માતાજીને કબીર પડ્યું છે માં એને ગબ્બર ઇલાજમાં લાજ રાખી છે સોરાનું હગું થઈ ગયું કે 2 હાથ પીલું મસ્તક નમાવું તમને એ માં સારું કર્યું મારી માં એ તારી મનતા રાખી હતી સોરાનું હગું થઈ ગયું માં પણ આવું લગ્ન કરી આવજે તું એ મારી માં સારું આ જીનુભાઈને આવવાના હતા એ કોક તો રાજપુરાનું કહેતા છે હું કહેતા કોઈ ઉતાવળમાં હોભળી નથી સારું હેડો એ આવી બાબુ બાપુ હું કા આવ્યો હેતર બાબાને ખબર જ તમે તો ખબર જ નહીં બાપુ આવ્યા છે તો બાબા કેમ આવ્યો તો રામ રામ ભાઈ બાધા રાખી સોરાની હે ની સોરાનું હગું થઈ ગયું ને ઓ હેતર તારું ઓહો એ આજે 2 હાથ પીલું મસ્તક નમાયું સોરાની હગાઈ થઈ ગઈ હું પહેરવાનું બાકી છે માતાજી કપ પહેરાઈ દે માતાજી પહેણે ગયા પણ તમે સોનું સોનું કરી માતાજી મારા મોટો છોરો છો કુંવારો કુંવારો મોનો તું બાધા પણ હું બાધા મોનો માતાજીને કગરી પડો હાઓ હાઓ હગું તો તમારા કાલે માતાજી મારે હે સોરાનું હગું કરી દેજે માતાજી હા રહી ગયો છે મારે એક કુંવારો છે હારું હારું એ તો હું એનું ફોન કરું તમારા હગું થઈ ગયું જોડે આમ જો સોરાનું એ કગર રે કગર તું એ માતું નમાઈ ને શંકર એક તાર હગું થઈ જાય કરો કરો એ ગાડી આવી જાય એડો તાણા હું કહો ને ગાડી લઈને આવ્યા છો તમે ના મેં તો બે હેડ થાય છીએ ગાડી એ નથી હારું તાણી હેડો આમ ત્યાં તાણું હેડતા જઈએ હા હેડ થાય છીએ તાણે શું કરીએ બી હેડો મો હેડી હેડીને થાકી ગયા છીએ હોવા થાક્યા છીએ થોડો આરામ કરી લઈએ આમ તો થોડો થાક ઉતારીએ અને પછી આગળ હેડીએ વળી પાછા હો હેડીએ એટલે બેહો હોય આપણે હાય થાક્યા છે આપ હેડી કીધું કરતા નથી ડોહી ઘેર મો હળિયા મારતો પગ આ માં તો મોજી છે મોજી છે તાણ ઓહો મારા કોણ દવા કરાવતા હો તો પણ અરે દવાએ લઉં છું પણ આ તો પગોમાં હારું દુખાવો આવ્યો છે અમાર તો ડોહી જોરમાં છે હજી તાકાત વાળી છે પેલાનો ઘી ખાધેલો છે હા તમારે તો ઘી હતા ગાયો પે હોજી બધું આમાં તો બકરીઓ છે બકરીઓનું શું ઘી ખાય અમારે બધું ના થાય એટલું તાનું શું કરીએ કયો ડેરી મોની પાસે લાઈન ખાવું પડે છે ચોપડી ચોપડીને ખાય છે બાઈક વાળો આવત પણ આપણને તો કોણ બેહાર 3 જણા છીએ 3 જણા છીએ અમે શું કરીએ કયો હેડો પછી પગ મોડીએ છીએ હો જીયા પછી રાજ હેડો હેડો તાણ. તાણ અને અમે તો આયા આપણા સાબરકોઠામાં આવી ગયા જોયું કે આપણે આવી ગયા 5 કિલોમીટર છે આ પહોંચ્યા પેલું મંદિર જે કાઈ દર્શન કરીએ તમે પેલી બાધા તો હિંગળાજમાં ઈ રાખી કે આ લંકાઈમાં ઈ રાખો એટલે આવતા જતા આપણે દર્શન થાય થઈ આપણો અને મંદિર આપણે ભૂલીએ ના અમે આવી ગયું છે મંદિર ઈ હામો કરીએ ને પછી જઈએ હા ભા આ બધી બે હોતા મારી છે આ બધી બેહો અમારા બાજુવાળા ગામની છે હા પણ અમારી પેલી બાજુ રહી પેલી બાદ ના રે એ બધી ટોળો ફરે ને એ આપણો આ બાજુ બધું બનાસકાંઠાની છે હા હા અને આ નદી પેલી બાજુ દેખો એ બધી આપણી છે મારે આટલી બેહો કરવી છે પણ આ સોરું ના પાડે છે મારે અરે ભાઈ પછી હું પેલા મંદિર એક આપડે એ વખત હું તમને બધી વાત કરું કે તમારા શ્રમ ડોહીને વાવ વસન એ બધી વાત આપણે પેલા મંદિર જઈને કરીએ બેહીન પછી કરીએ આપણો વાત હાલ રાગ રાગી હેડ દે નકા થાકી જા હું પછી હેડ દે રાગ રાગ હા ખાતા ખાતા હળો લ્યો પેલો સિંહ તો હેડ તો જ નહીં હળો હું કઈ થાક્યો મારા કરતી 25 વર્ષની એનો છું ઓય હજી આવી ના રહ્યો અમુક નો આવ્યો એટલામાં લંકાઈમાં
બસ એટલો રહ્યું ને આ ભાતો આવી ગયા ને હું એ તો વળી આવી ગયો વળી મહેમાન મળ્યો કે એટલું આવી ગયો છું ના ભાતો જબર હેડ્યા છે જબર કાંઠા છે ભાતો હા માર તો હારું થાક લાગી જાય છે તારી તો મંદો ને આ છોડું તો વળી સાપ નાખી ગયું પાછ ચોક જો મારા નંબર આયેલા છે ઓછી બરોબર તોય તો મારા કરતી કોમ છે યાર તમે તો જબર તમે તો કાંઠા મારા છો કરતી તું સોય ને નો છો તાણે અમે તો થાકી ગયા ને તાણ તમે તો ઘણા કાંઠા ભાઈ તો જો પેલું સોરું હાલ મને તમારા 20 વર્ષનું સોરું અફા મંડી તાણે શું કરવાનું? શું કરવાનું કયો તારે આ ખાવા પીવાનો ખોરાક બગડ્યા થી મોઈમ છું છે એ ખોરાકની વાત કરીએ તમારો સોરું ખેતી કરે છે કે વાહ પછી વાત કરું હું શાંતિથી આવે હા ઈ ન સમજાવજો એ કરે છે બધું સોરું ઉતારવા માં આવી રહ્યું ભાઈ હા માઈ રીન ભાઈ શું હેડો, કરવાનું હેડો દર્શન દર્શન કરજો, કરી લઈએ નમી પડો, માતાજી એ હેડો. હેડો દર્શન કરી લે માતાજીનો એ પાછો રહી ગયો તો જ. શું કરવાનું હે માતાજી ભાઈ હા. જે બાધા રાખી હોય રાખીજે ચોથું રાખીશ તારા મોએ સોરાનો સંબંધ થઈ જશે અને ચિંતા ના કરતો હા, હવે હા. થોડી વાર બેહો હા નાનો થાક બાક ખાય હા અને પછી પછી જીએ જીએ છીએ. હા હાય હવે તમે એમ કહો છો શું ખેતી કરે છે ઓ વાહ કરે છે ને મારી કીધું હવે તમે કહો છો કે ડોહીને વાહ આવે છે ઓ વાહ વાહ તે ડોહીને વાહ આવે છે કે બા હે ના જી તમે બધું અત્યારે જુઓ કે એટલું ઝેર ઢોર ખોય હા. એનું ઘી તમે ડેરીમાં લાવો એ ઝેર લાવો એ ઝેર જ થાય. પણ તમે વિચાર કરો ખેતીમાં તમે રાસાયણિક દવાઓ ખાતર નાખી ખેતી એમાં ફાડી નાખી તમારા ડોમનીએ ફાડી એ તો સાચી વાત છે હો. અને એક ઘાસ કાપીને ઝાર કાપીને લાવન પહેલું નખો હા. એ તમને દૂધ આલે એ જે એ ઝેર ઈ કોઈ એ જે એ ઝેર એટલે પછી વાજ આવ તો વાહ, તારે વાહ. 25 વર્ષ 20 વર્ષ અટેક આવી અરે એની અટકવું આ તો મારે જો આ તમે મારો કેટલા વરો દાડા થવા આવ્યો તોય શું કશું થાય છે ના તમે થાય ને માર ભાઈ. પહેલા આઈ ગયા હેડી. જે મેં બધું બંધ કરી દીધું છે ભાઈ હા શું કરો છો બસ તારે? હું તો ઓર્ગેનાઇઝર જ હા? જૈવિક દવા ખાતર જ નાખવાનું હા. પાણીયું ખાતર નાખવાનું જૈવિક દવા વનસ્પતિની દવા છોટવાની હા, હા. એનાથી રોગ જીવાત કંટ્રોલ થાય છે ઓ ભડકે લે તું તાર હેચી કરું છે જે આ હું કહીશ અને એ- મારે તો એ કોઈ ના કરો અને બીજા બે જણા તમને પાડીને બીજા બે બોમ ના કરી હા. એ વનો વળી પાડી છે બીજા બે બોમ ના 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 મેં તો કરી. બધાને કેવું એમ જેટલા છે કરીને બધાને જૈવિક કેવું દવા ખાતર વાપરો તાણો હું હા એ જ કે હું બધાને જ સલાહ તમારા ભાઈએ આલી. જતું રે હો અને કોઈ દુઃખ નહીં થાય બા સાચી વાત છે હો તારું આમાં મારા જો ઘર આવી ગયું છે નજીક હો વાહ ગાડી લઈ લીધી છે સોરાની ચિંતા કરતા ના હા, હા. અને હકું તો થઈ જશે હારું હારું અને અમે અમુ જઈએ છીએ સૌતાણ હું ઘેર હા, અને બરાબર. તમે બે બાપ બેટો નીકળો હા તે હા શાંતિથી ઘેર જો હારું હારું કેવું લાગે ચેનલ વાળું શ્રીલંકામાં જય ગોગા મહારાજ જય મેલડીમાં અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો જય હિન્દ જય ભારત